For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. છેલ્લા 6 મહિનાથી ગ્રામજનોની ઊંઘ હરામ કરનાર માનવભક્ષી દીપડો નવસારીના કુરેલ ગામ સવારીએ નીકળતો હતો અને લોકોને ભયભીત કરીને હુમલાઓ પણ કરતો હતો, જેમાં એક ઇસમને ઈજા પણ પહોંચાડી હતી, જેને ધ્યાને લઈને વન વિભાગે 2 પાંજરાઓ ગોઠવ્યા હતા, જેમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ 4 વર્ષનો દીપડો પાંજરે પૂરતા ગ્રામવાસીઓએ નિરાંતનો દમ લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુરેલ ગામે આજે 6 મહિના પહેલાં પણ દીપડાની ફરિયાદ આવતા કે દીપડા જોવા મળે છે. તે બાબત 6 મહિના પહેલાં પણ ત્યાં પણ પાંજર ગોઠવવામાં આવેલ હતું, પણ ત્યારબાદ પાછી આથી 3 દિવસ પહેલાં પાછી ફરિયાદ આવતા અમે ગામના અગ્રણી એવા મિનેશભાઈના ફાર્મમાં દીપડાનું પાંજરું ગોઠવેલ બાદ આજરોજ તારીખ 24/4/2019ના દિવસે સવારે 8:30 થી 9:30 ગાળા મિનેશભાઈનો ફોન મારા પર આવેલ કે દીપડો નર પાંજરે પુરાયેલ છે. બાદ અમારો સ્ટાફ ત્યાં જઈ દીપડાનો કબજો લઈ અને અમારું ઊન ગોડાઉન છે ત્યાં દીપડાને લાવીને મૂકવામાં આવેલ છે.